સામે દેખાય છે કુંતુના દેરાસર। અહીંયા તક્ષશિલા પાર્કમાં એક જોરદાર મકાન સેલ કરવાનું છે। મકાનનો ટોટલ પ્લોટ એરિયા 132 વારનો રહેવાનો છે। જોઈ રહ્યા છો આ મકાન સેલ કરવાનું છે। એન્ટર થતાં 1 કાર પાર્કિંગની જગ્યા મળવાની છે। મકાનની ફરતી બાજુ તમને ઓપન જગ્યા પણ મળી જવાની છે। તમને દેખાડી રહ્યા છીએ બહાર પાણીનો સ્ટોરેજ છે। આ બાજુની ખુલ્લી જગ્યા છે। તો હવે દેખાડી રહ્યા છીએ અંદર જઈને। તો જોઈ રહ્યા છો પહોંચી ગયા છીએ અંદર। આ છે લિવિંગ એરિયા। ફર્નિચર બધું જ કમ્પ્લીટ છે। પીઓપી બધું જ રેડી મળવાનું છે। જોઈ રહ્યા છો ટીપ ટોપ કન્ડિશનમાં આખું મકાન છે જે સેલ કરવાનું છે। આ બાજુ મળવાનું છે તમને કોમન ટોયલેટ, વોશરૂમ, વોશ બેઝિન પણ છે। જોઈ રહ્યા છો હવે દેખાડી રહ્યા છે તમને બેડરૂમ। તેમાં પણ બધું જ ફર્નિચર રેડી મળવાનું છે। આ ફર્નિચર છે। અહીંયા તમને અટેચ વોશરૂમ પણ મળી જવાનું છે। તો હવે જઈ રહ્યા છીએ આગળ। તો આ બાજુ તમને મળવાનું છે કિચન। તેમાં પણ બધું જ ફર્નિચર રેડી છે। પ્લેટફોર્મ કમ્પ્લીટ છે। અહીંયા છે સ્ટોરેજ રૂમ, જોઈ રહ્યા છો। અને પાછળ મળવાનો છે એક્સ્ટ્રા યુઝેસ માટે ગેલેરી। અહીંયા વોશયાર્ડ એરિયા બનાવેલો છે ઓનરે। આ જોઈ રહ્યા છો સામે દેખાય તે મેઇન રોડ છે કુંતુનાથ દેરાસરનો। તો હવે જઈ રહ્યા છીએ આપણે ઉપરના ફ્લોર તરફ। આપણે પહોંચી ગયા છીએ ઉપરના ફ્લોરે। ત્યાં પણ તમને 2 બેડરૂમ મળવાના છે। તેમાંનો એક બેડરૂમ છે, કન્ડિશન પણ ટોપ મળવાની છે। અહીંયા ફર્નિચર જોઈ રહ્યા છો। પાછળ કોમન પ્લોટ મળી રહ્યો છે મકાનની પાછળ, જોઈ રહ્યા છો। આ મેઇન રોડ હતો। હવે દેખાડી રહ્યા છીએ તમને આગળ। તો અહીંયા બીજો બેડરૂમ મળવાનો છે। તેમાં પણ અટેચ વોશરૂમ મળવાનું છે અને ફર્નિચર દેખાય એટલું કમ્પ્લીટ છે। આ છે પૂજા એરિયા, જોઈ રહ્યા છો। અને બાજુમાં મળવાનું છે ઓપન ટેરેસ। તો આ મકાનની તમે વિઝિટ કરવા માંગતા હોય અથવા તો કોઈ વધારે માહિતી મેળવવા માંગો છો તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે, કોલ કરીને માહિતી મેળવી શકો છો।